અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસજી હાઈવે પર ભાટ સર્કલ પાસે ગુજરાતનો અત્યંત આધુનિક આઇકોનિક કેબલ સ્ટડ બ્રિજ હવે તેના અંતિમ ચરણમાં છે. અંદાજે 135 કરોડના ખર્ચે અને 3 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલા આ બ્રિજનું આગામી 1-2 દિવસમાં મહત્વપૂર્ણ લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે. બ્રિજની મજબૂતાઈ માપવા માટે 500 ટન વજન ધરાવતી 18 ટ્રકોને તેના પર ઊભી રાખીને પરીક્ષણ કરાશે. આ ટેસ્ટ સફળ રહ્યા બાદ બ્રિજને સત્તાવાર રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેનાથી બંને શહેરો વચ્ચે અવરજવર કરતા હજારો વાહન ચાલકોનો સમય બચશે અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. ગાંધીનગર હાઈવે ઉપર ભાટ સર્કલ નજીક આ આઇકોનિક કેબલ સ્ટડ બ્રિજ જે છે એ તૈયાર થઈ ચૂક્યો છે. અંતિમ તબક્કાનું કામ જે છે ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં એટલે કે 1-2 દિવસની અંદર જ તેનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે, એટલે કે બ્રિજની મજબૂતાઈ, બ્રિજના માળખાની મજબૂતાઈ જે છે તે ચકાસવામાં આવશે. 500 ટનના 18 ટ્રક જે છે એને ગોઠવવામાં આવશે અને 72 કલાક સુધી આ ટેસ્ટિંગ ચાલશે. એ પ્રકારની માહિતી છે. એટલું જ નહીં, પરંતુ તેના જે કેબલ સ્ટડ છે તેની પણ મજબૂતાઈ ચકાસવામાં આવશે. આ પરીક્ષણ જે કહેવાય છે તેને અંતિમ તબક્કાનું પરીક્ષણ કહેવાય છે અને તેમાં સફળ રહે એટલે આ બ્રિજ જે છે એ ઉપયોગ માટે તૈયાર થઈ ચૂક્યો છે એમ માની શકાય. આ બ્રિજ શરૂ થવાથી અહીંયા જે આ હાઈવે પર પસાર થતા વાહન ચાલકો છે તેમનો સમય બચશે અને ઝડપથી તેઓ અમદાવાદ ગાંધીનગર વચ્ચે વાહન વ્યવહાર કરી શકશે. કેમેરામેન રાજ ભાવસર સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ભાટ, ગાંધીનગર.